ભાવમાં તેજી પણ ખેડૂતોને કોડીના ભાવ મળતા ઉત્પાદન એટલું થતું નથી તો ખેડૂતને તો જે માલ લઈને આવે એમાં નુકસાન જ છે. ખેડૂતોને કોઈ તેજી મળતી જ નથી, બધી વેપારીને જ તેજી છે. ચોમાસું ખેંચાતા ફરી એકવાર મંડીઓમાં ઢગલા થતા શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થયો છે, જે કારણે હોલસેલ અને છૂટક બજારમાં સોંઘા મળતા શાકભાજી ફરી એકવાર મોંઘા થઈ ગયા છે. પણ આ તેજીના તરખાટની મલાઈ વેપારીઓ વચેટિયાઓ જ ખાઈ રહ્યા છે. ખેડૂતો સુધી ફાયદો પહોંચી રહ્યો નથી. ખેડૂતો પાસેથી કોડીના ભાવે શાકભાજી ખરીદી વેપારીઓ માલામાલ થઈ રહ્યા છે, જેને લઈને હિંમતનગર પંથકના ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો. સાબરકાંઠા જિલ્લામાં વરસાદના અભાવે શાકભાજીની ખેતી બરબાદ થઈ રહી છે, જેથી આવકમાં ધરખમ ઘટાડો થયો. પહેલા ખેડૂતો શાક માર્કેટ સુધી 10 જેટલી બેગ ભરીને શાકભાજી લાવતા તે ઘટીને 2 કે 3 બેગ થઈ ગઈ છે, જેની સામે ખેડૂતોને કિલો શાકભાજીના ભાવ 25 થી 75 રૂપિયા સુધીના જ મળી રહ્યા છે. આટલા ભાવમાં ખેડૂતોને મજૂરી, બિયારણ, ખાતર અને યાર્ડ સુધી લઈ જવાનો ખર્ચ પણ નથી નીકળી રહ્યો. સામે વેપારીઓ પહેલા ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ખરીદી કરી અને લૂંટી કરી રહ્યા છે, બાદમાં બજારમાં મોંઘા દાટ શાકભાજી વહેંચી સામાન્ય લોકોને લૂંટી રહ્યા છે, જેથી ખેડૂતોને પીસાવાનો વારો આવ્યો છે. ત્યારે અમદાવાદના છૂટક શાકભાજીના ભાવમાં પણ તેજી આવી ગઈ છે. ભાવની વાત કરીએ તો ચોળીના ભાવ 160 રૂપિયાથી વધીને 200 રૂપિયા સુધી પહોંચી ગયા. વટાણાના ભાવ 120 રૂપિયાથી વધીને 200 રૂપિયા. ગુવાર પહેલા 80 રૂપિયા કિલો હતો, જે 120 રૂપિયા પહોંચી ગયો. ટીંડોળાનો ભાવ 80 રૂપિયા કિલો હતો, જે 120 પહોંચ્યો. કારેલાનો ભાવ 80 રૂપિયા હતો, જે 120 પહોંચ્યો. આ ઉપરાંત કોબીમાં 10 રૂપિયાના વધારા સાથે 60 રૂપિયા, દૂધીમાં પણ 10 રૂપિયાના વધારા સાથે 60 રૂપિયા થઈ ગયા છે.